133મી જન્મજયંતિ છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર બહુજન સમાજના લોકો, ખાસ કરીને કચડાયેલા, શોષિત, પીડિત લોકો અને બુદ્ધિજીવી વર્ગના લોકો પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે નતમસ્તક થવા માટે અહીંયા આવ્યા છે। આજે તમે પણ અહીંયા એક મહિલા તરીકે, એક યુવતી તરીકે, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાં અને વિશ્વમાં મહિલાઓના અધિકાર માટે જે કામ કર્યું છે બીજા કોઈએ કર્યું નથી, તો આપ બાબા સાહેબ આંબેડકરના બે સંદેશ શું કહેવા માગો છો? પહેલાં હું મારી ઓળખાણ આપીશ। મારું નામ ડૉક્ટર ઇન્દ્રજા રોય છે અને મેં MBBS કર્યું છે અને અત્યારે હું મેડિકલ ઓફિસર છું PHC સીતાપુરમાં। તો જે પણ અમે આજે છીએ એ બાબા સાહેબ આંબેડકરના કારણે જ છીએ। લોકોને એ વસ્તુ નથી ખબર, એમને એ જ ખબર છે કે એમણે ખાલી SC ST OBCનું રિઝર્વેશન કર્યું છે, પણ એવું નથી। જે પણ મહિલાઓ આજે આગળ છે, જે પણ વસ્તુ કરી શકે છે, જે પુરુષોની સાથે ઊભી રહીને ચાલી શકે છે, એ ખાલી બાબા સાહેબ આંબેડકરના કારણે જ છે। અને જે અમે કોન્ફિડન્ટલી વાત કરી શકીએ છીએ અને લોકોની જોડે બેસી શકીએ છીએ, એ બધું એમના કારણે જ છે। થેન્ક યુ સો મચ। ધન્યવાદ। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર વિશાળ સંખ્યામાં મહિલાઓ છે। મને એવું લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાં સૌથી વધારે જો કોઈ કામ કર્યું હોય તો એ મહિલાઓ માટે કર્યું છે। તો આજ આટલી મોટી વિશાળ સંખ્યામાં તમે મહિલાઓ ઉડાન ફાઉન્ડેશન દ્વારા અહીંયા ઉપસ્થિત થયા છો, તો બાબા સાહેબ આંબેડકરના જે મહિલાઓના કર્તવ્ય, એમને જે કામ કર્યું, એ બાબતે આપ શું સંદેશ આપવા માગો છો? મહિલાઓ વિશે અમે જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ। બાબા સાહેબના વિચારોને અમે વેગવંતો કરી અને અંધશ્રદ્ધા દૂર કરી બાળકો અને મહિલાઓની પ્રગતિ માટે કાર્ય કરીએ છીએ। અને હું તો માનું, બાબા સાહેબને તમે માનતા હોય તો સમગ્ર જાતિની મહિલાઓએ બાબા સાહેબ આંબેડકરને એમના વિચારોને ફેલાવવા માટે અંધશ્રદ્ધા દૂર કરવામાં જોઈએ એટલો ફાળો આપવો જોઈએ। મેડમ, આપ શું કહેશો બાબા સાહેબ બાબતે? બાબા સાહેબ સોરી એમને બોલો બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો અમારે સ્ત્રીઓની શું દશા હોત? માતા રમાબાઈના કારણે આજે અમને જે 33% અનામત મળી છે, અમને જે શિક્ષણનો અધિકાર મળ્યો છે, અમને જે નોકરીમાં અનામત મળી છે, એ મારા બાબા સાહેબના કારણે છે। આજે અમે અહીંયા જે ઊભા થઈ રહ્યા છીએ, આજે અમે જે બોલી રહ્યા છીએ, એ મારા બાબા સાહેબના કારણે છે। એટલે બાબા સાહેબ માટે તો બોલવું બહુ અઘરું છે કે એમણે શું નથી કર્યું, એ તો અમારા ભગવાન છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉજવી રહી છે, ત્યારે જય ભીમ વિવિધલક્ષી ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા તમે અહીંયા સ્ટોલ લાવી અને કંઈ સમાજને મેસેજ આપવા માગો છો, તો આજે 133મી જન્મજયંતિ નિમિત્તે એક મહિલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ કાર્યો કરે છે મહિલાઓ માટે, તો આપનો શું સંદેશ છે? મારો તો એ સંદેશ છે કે જે આંબેડકર સાહેબે એકલામણે કરી બતાવ્યું છે, બરાબર, સમાજ માટે ને મહિલાઓ માટે, બધા માટે, તો આપણે બધા ભેગા થઈને શું આપણે એમના સંદેશને આગળ ના વધારી શકીએ? આપણે શિક્ષણને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જે આ બાબા સાહેબે કીધું એ માર્ગે આપણે ચાલવું જોઈએ। ધન્યવાદ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉજવી રહ્યા છે, ત્યારે વિવિધ સંસ્થાઓએ એમના આવી રીતે સ્ટોલ કરી અને બહુજન સમાજને કંઈક મેસેજ આપવા માગે છે, તો તમે પણ સરસ્વતી એકેડેમી માધ્યમથી સમાજને શું સંદેશ આપવા માગો છો? બાબા સાહેબ આંબેડકરનો હંમેશા એક જ ઉદ્દેશ એમના જીવનમાં રહ્યો છે, આપણે બધા જાણીએ, શિક્ષિત બનો અને સંગઠિત બનો। ગૌતમ બુદ્ધનું એક વાક્ય છે કે આત્મદીપો ભવ, સ્વયં પ્રકાશિત થાવ। એટલે આપણે જાતે મહેનત કરીને, જાતે ભણી ગણીને આગળ આવવાનું છે અને એ જ મેસેજને આગળ વધારવા માટે અમે પણ કાર્યરત છે કે સમાજમાં શિક્ષણ થકી જાગૃતિ ફેલાય અને લોકો પોતાનું કરિયર છે પોતાની મહેનતથી જાતે નિર્મિત કરી શકે। સર, આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવો છો, અનુભવી વિષયના નિષ્ણાત ફેકલ્ટીઓને લાવો છો, તો જે આ સરસ્વતી એકેડેમી ગાંધીનગર છે એના માધ્યમથી બહુજન સમાજના વિદ્યાર્થીઓ જે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, એમને શું મેસેજ આપવા માગો છો? અચ્છા, તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 12,000 કરતાં વધારે PSI અને કોન્સ્ટેબલની ભરતી આવી છે। એને ઉપલક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આપણે રિટાયર્ડ IAS ઓફિસર છે DD કાપડિયા સર, તો એમનો પણ એ જ મેસેજ છે કે સમાજમાં આપણે પોતાનું કંઈક યોગદાન આપીએ। સમાજે ઘણું આપ્યું છે અને આપણે પણ સમાજને આપીએ। એને અનુલક્ષીને આપણે PSI કોન્સ્ટેબલની બેચ લોન્ચ કરી છે, જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવા દરે આપણે કોચિંગ આપીએ છીએ, જેથી એક ન્યૂનતમ ગરીબ ઘરનો વિદ્યાર્થી પણ સારું શિક્ષણ મેળવીને સમાજમાં પોતાનું યોગદાન આપી શકે। ધન્યવાદ। થેન્ક યુ। જય ભીમ, નમો બુદ્ધાય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉજવી રહી છે, ત્યારે
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ સંકુલની અંદર જેને પ્રેરણાભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા વિવિધ સ્ટોલ દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા અહીંયા લોકોનું પ્રદર્શન આપે ગોઠવ્યું છે અને લોકોને અહીંયા બોલાવી અને આપના ઉદ્દેશ જે છે એ રજૂ કરો છો. તો આપ આ સંસ્થા તરફથી શું બહુજન સમાજને ઉદ્દેશ બાબા સાહેબ આંબેડકરનો જે મેસેજ છે શું આપવા માગો છો? સર, મારું કહેવું એટલું છે કે બાબા સાહેબ આંબેડકર કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો. તો સૌથી પહેલાં આપણે શિક્ષિત બનીએ. એના માટે અમે મારી ફર્મ વર્કઆઉટ કરીએ છીએ, જેમાં અમે લોકો સ્ટોક માર્કેટ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને બીજું બધું મારે કંઈ કહેવું નથી. બાકી તમે મારી ઓફિસની મુલાકાત લઈ શકો છો. ઓકે, ધન્યવાદ. જય ભીમ. જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉજવાઈ છે, ત્યારે આપ દર વર્ષે આ કેમ્પનું આયોજન કરો છો અને સાસ વિતરણનું કરો છો. ફકીરભાઈ વાઘેલા કે જે ગુજરાતના મંત્રીશ્રી હતા અને તેઓના માન સન્માન અને સ્વાભિમાન માટે એમણે એક જે સંસ્થા શરૂ કરી હતી, જે સંસ્થા સમગ્ર ગુજરાતની અંદર એક આવું કામ કરી રહી છે. તો આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે આ સમાજને શું સંદેશ આપવા માગો છો? અને માન્ય ફકીરભાઈ વાઘેલા જે પૂર્વ મંત્રીશ્રી હતા, એમણે પણ સમાજ માટે ખૂબ કામ ઉત્થાનનું કર્યું છે. તો આ વિશે આપ બે શબ્દો કહેશો. આદરણીય સ્વર્ગીય ફકીરભાઈ વાઘેલા સાહેબનું મિશન એ સર્વ સમાજ માટેનું હતું અને સાહેબના આ ધ્યેયને અમારી દલિત અધિકાર સંસ્થા ગુજરાત વરેલી છે. એ આજીવન સાહેબના જે ઉદ્દેશો, આદર્શો અને મૂલ્યો હતા એનું અમે આમ સમાજમાં સફળતાપૂર્વક પાલન કરાવીશું. અમે પોતે પણ કરીશું અને સમાજ ઉત્થાનનું કામ અમે ખૂબ પૂરા ઉમંગ અને ખંતથી અમે કરતા આવ્યા છીએ અને કરીશું. થેન્ક યુ, ધન્યવાદ. જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. આજે એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ છે. આપ એક પત્રકાર છો અને ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરમાં એ પત્રકારનું બહુ મોટું મહત્ત્વ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક બહુ મોટા પત્રકાર હતા. તો પત્રકાર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપ કયા સંદર્ભમાં અને કેવા વિચારો રજૂ કરી રહ્યા છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દલિત સેના આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 133મી જન્મજયંતિ નિમિત્તે આપ સૌરે ભાઈઓ બહેનો, સમાજના અગ્રણીઓ તમામને આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બાબા સાહેબ આંબેડકર ભારતનું બંધારણ બનાવી હક અને અધિકારો આપ્યા. આપણને આજે જે સમાનભેર જીવતા કરે એ બાબા સાહેબ આંબેડકરને આપણા ઋણી છીએ. આજે બાબા સાહેબ આંબેડકરે એક મૂકનાયક નામનું એક અખબાર બહાર પાડ્યું. એ અખબાર થકી સમાજમાં જે જાગૃતિ આવે એ સમયમાં તો બાબા સાહેબ આંબેડકર ખરેખર આ અખબારને ચલાવવા માટે ઘણી મુશ્કેલી થતી હતી. એમણે આર્થિક મદદ પણ જોઈતી હતી, પણ આર્થિક મદદ એ વખતે નથી, કારણ કે એ વખતે સમાજમાં જાગૃતિ એટલી બધી નથી. સમાજમાં જાગૃતિ આવે એ માટે એમને આ ન્યૂઝપેપર બહાર પાડી સમાજમાં જાગૃતિ લાવવા માટે અને એમના દ્વારા જે સમાજ જાગૃત થાય અને અંધશ્રદ્ધા અને વ્યસનમાંથી મુક્ત બને અને સમાજનું એક સંગઠન મજબૂત બને એ માટે એક અખબાર બહાર પાડ્યું અને અખબાર થકી સમાજમાં એમને જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. આજે એ જ પ્રસંગે પ્રવીણભાઈ સુતરિયા એમને હું જે જ કહીશ કે વોઇસ ઓફ ગાંધીનગર મારો અખબાર જે સમાજમાં એક સંગઠન અને એકતાનું કામ કરે છે. મારો મુખ્ય ઉદ્દેશ સમાજના પ્રશ્નોને વાચા આપવાનો છે. આજે જે અખબાર મારા ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. સમાજમાં કોઈ પણ વ્યક્તિ સારી પ્રતિષ્ઠા ધરાવતો હોય, સમાજમાં કોઈ પણ સંસ્થા ટ્રસ્ટ કાર્ય કરતું હોય તો એ અમે આ અખબારમાં લઈ અને આખા ગુજરાતની અંદર લોકોમાં ગામડાના વિસ્તાર સુધી પણ આ અખબાર પહોંચે છે અને સમાજના પ્રશ્નો ઘરે બેઠા જાણકારી મળે છે. આજે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે આપ સર્વેને નવા આ વર્ષે હું ખૂબ ખૂબ તમામને શુભકામનાઓ પાઠવું છું. અને આજે મીડિયા તરીકે જે પ્રવીણભાઈ સુતરિયા જે કામ કરી રહ્યા છે એ કામને એમ હું બિરદાવું છું. સમાજમાં આજે લગભગ 30 વર્ષથી હું દલિત સેનાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરું છું. ગાંધીનગર અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર એક અમારું દલિત સેનાનું એક સંગઠન ચાલે છે. હું દલિત સેના ગુજરાત પ્રદેશ સચિવ પણ છું. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે ગુલાબચંદ પટેલ છે. દર વર્ષે અમારી રેલી 4 સર્કલથી દર વર્ષે રેલી શોભાયાત્રાનું યાત્રાનું પ્રસ્થાન કરી અમે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પીએ છીએ અને દલિતો પર થતા અત્યાચારો અને કોઈ પણ પ્રશ્ન હોય તો એમના અમારા શક્ય એટલા એમના ઉકેલ લાવવાના પ્રયાસ કરીએ છીએ. આજના પ્રસંગે
આજે પ્રવીણભાઈ સુતરિયાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ સર, થેન્ક યુ. શ્રી બહાર ગામ રોહિત સમાજ પરિવાર ગાંધીનગર, જે મોટી સંખ્યામાં એ પણ અહીંયા લગભગ મને લાગે છે કે ઠંડા પીણાનો એ લોકો આયોજન કરી રહ્યા છે, ત્યારે અહીંયા રસનાનું આયોજન કરી રહ્યા છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા હજારો જે ભાવુક લોકો આવ્યા છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચાહકો છે, જે માનવાવાળા છે, એ લોકોની આજે તમે ખરા દિલથી સેવા કરી રહ્યા છો. તો સર, આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપ સમાજને શું સંદેશ આપવા માગો છો? જય ભીમ. બાબા સાહેબે કહ્યું હતું કે સંઘર્ષ કરો, શિક્ષિત બનો અને સંગઠિત રહો. સંગઠિત બનવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. શિક્ષણ સમાજમાં, પ્રવર્તમાન સમાજમાં ખૂબ જરૂરી છે અને એના માટે આપણે બધા જ પ્રયાસશીલ છીએ. આજે આપણે જે રીતે મળી શકીએ છીએ એ જ રીતે આવતા ભવિષ્યમાં પણ ખૂબ સારું સુપેરે મળી શકીએ અને બાબા સાહેબના જે પણ વિકલ્પો છે એને આપણે સમર્થન આપી અને એને સાકાર કરી શકીએ. જય ભીમ. આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, ધન્યવાદ. 30મી જન્મજયંતિ આજે ગાંધીનગર ગુજરાતના પાટનગરમાં યોજવાઈ રહી છે, ત્યારે ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક આગવી પ્રતિમાશાળી એક વ્યક્તિ હતા. સમગ્ર ભારતના ખાસ કરીને મહિલાઓના ઉદ્ધારક હતા. ત્યારે તમે ધી આરાધના બચત સહકારી મંડળી ગાંધીનગર બ્રાન્ચ તરફથી જે આજે કાર્યક્રમ ઉજવી રહ્યા છો, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંદેશ હતો કે સમાજને ઉત્થાન કરવા માટે અને સમાજને આગળ લાવવા માટે આર્થિક રીતે કંઈક મદદરૂપ થઈ શકાય. તો આપની આ સહકારી મંડળી બાબતે આપ બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે શું કહેવા માગો છો? ધ આરાધના બચત સહકારી મંડળી એ અનુસૂચિત જાતિની એક મંડળી છે, જેમાં લગભગ 170 કરતાં વધારે બ્રાન્ચો છે ગુજરાતમાં અને 4000 કરતાં એમાં 70% પબ્લિક શિડ્યુલ કાસ્ટની એમાં રોજગારી મેળવી રહી છે અને ગુજરાતમાં અલગ અલગ એની બ્રાન્ચો છે. એટલે એક આપણું જ પોતાનું જ એક આગવી ઓળખ છે, જે એ આમાં આરાધના થકી આપણે એની ઓળખ આપીએ છીએ. થેન્ક યુ. અને આના સિવાય અમે સમ્યક યુવા ફાઉન્ડેશન તરફથી ગરીબ બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને અમે ભોજન આપીએ છીએ, એમને પુસ્તકો આપીએ છીએ. આજે 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું શિક્ષણ દર્શન, એક ચોપડી, એક કુંડું અને ચકલીનો માળો અમે ફ્રી આપ્યો છે, જેનો અમને ખૂબ સહકાર રહ્યો. એક જ કલાકમાં અમારા 500 કુંડા અને 1000 નંગ ચોપડી અત્યારે વિતરણ પૂર્ણ થઈ છે, જેનો જબરજસ્ત અમને પ્રતિસાદ મળ્યો, જેનો અમને આનંદ છે. જય ભીમ ગુજરાત તરફથી આપને ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર વિશાળ સંખ્યામાં મહિલાઓ છે. મને એવું લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાં સૌથી વધારે જો કોઈ કામ કર્યું હોય તો એ મહિલાઓ માટે કર્યું છે. તો આજ આટલી મોટી વિશાળ સંખ્યામાં તમે મહિલાઓ ઉડાન ફાઉન્ડેશન દ્વારા અહીંયા ઉપસ્થિત થયા છો, તો બાબા સાહેબ આંબેડકરના જે મહિલાઓના કર્તવ્ય, એમને જે કામ કર્યું, એ બાબતે આપ શું સંદેશ આપવા માગો છો? મહિલાઓ વિશે અમે જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ. બાબા સાહેબના વિચારોને અમે વેગવંતો કરી અને અંધશ્રદ્ધા દૂર કરી બાળકો અને મહિલાઓની પ્રગતિ માટે કાર્ય કરીએ છીએ. અને હું તો માનું, બાબા સાહેબને તમે માનતા હોય તો સમગ્ર જાતિની મહિલાઓએ બાબા સાહેબ આંબેડકરને એમના વિચારોને ફેલાવવા માટે અંધશ્રદ્ધા દૂર કરવામાં જોઈએ એટલો ફાળો આપવો જોઈએ. મેડમ, આપ શું કહેશો બાબા સાહેબ બાબતે? બાબા સાહેબ સોરી બોલો. બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો અમારે સ્ત્રીઓની શું દશા હોત? માતા રમાબાઈના કારણે આજે અમને જે 33% અનામત મળી છે, અમને જે શિક્ષણનો અધિકાર મળ્યો છે, અમને જે નોકરીમાં અનામત મળી છે, એ મારા બાબા સાહેબના કારણે છે. આજે અમે અહીંયા જે ઊભા થઈ રહ્યા છીએ, આજે અમે જે બોલી રહ્યા છીએ, એ મારા બાબા સાહેબના કારણે છે. એટલે બાબા સાહેબ માટે તો બોલવું બહુ અઘરું છે કે એમણે શું નથી કર્યું, એ તો અમારા ભગવાન છે. ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય.